જૂનાગઢથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાજુ સોલંકી સહિત 4 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગણેશ જાડેજા સામે ફરિયાદી છે રાજુ સોલંકી, ત્યારે એક જ પરિવારના 3 સભ્યો સહિત 4 શખ્સોની અટકાયત કરવામાં આવી છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચનાથી કામગીરી કરવામાં આવી છે. જૂનાગઢથી આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે, જ્યાં રાજુ સોલંકી સહિત 4 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ગયા છે. જે અમર, જૂનાગઢમાં રાજુ સોલંકી સહિત 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ગુજસીટોક હેઠળ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શું છે વધુ માહિતી? હા, ચોક્કસ કે રાજુ સોલંકી અને તેના 2 પુત્ર, તેના ભાઈ સહિત 5 શખ્સો પર ગુજસીટોક જે કલમ છે તે હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે. હાલ તો રાજુ સોલંકી અને તેના સહિત 4 શખ્સોની છે તે જૂનાગઢ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. ખાસ કરીને રાજુ સોલંકી અને સંજય સોલંકી કે જેને જે ફરિયાદી છે ગણેશ ગોંડલ કેસમાં, જે ગણેશ જાડેજા છે તેના કેસના ફરિયાદી છે. સંજય સોલંકીનું જે અપહરણ થયું હતું અને બાદમાં આખો એ મામલો દિવસેના દિવસે છે તે વેગ પકડતો હતો અને ત્યારે જ હવે પોલીસ દ્વારા છે તે આ રાજુ સોલંકી, તેના પુત્ર સંજય સોલંકી, રાજુ સોલંકીના અન્ય જે પુત્ર છે દેવ સોલંકી, રાજુ સોલંકીનો ભાઈ જયેશ ઉર્ફે જવો સોલંકી, જે હાલ 307ના ગુનામાં જૂનાગઢ જિલ્લા જેલમાં છે, અને અન્ય એક જે યોગેશ કરીને જે શખ્સ છે તેની હાલ જે શોધખોળ કરવામાં આવી રહી છે. પરંતુ હાલ તો 3 શખ્સોને જૂનાગઢ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાજુ સોલંકી, સંજય સોલંકી ઉર્ફે ચંદુ અને દેવ સોલંકીને ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ગુજસીટોકનો જે 4થો આરોપી છે જયેશ ઉર્ફે જવો, તે હાલ જૂનાગઢની જેલમાં છે, અને જે 5મો આરોપી છે યોગેશ, તે હાલ ફરાર છે. તેને જૂનાગઢ પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. હાલ સમગ્ર મામલાને લઈને આ જે 5 આરોપીઓને જે ગુજસીટોક લગાવવામાં આવી છે, જેને લઈને જૂનાગઢ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. કાળવા સહિતના વિસ્તારમાં પોલીસ દ્વારા હાલ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જી અમર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. પોલીસ દ્વારા આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.